સાઈ રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। સ્વાગત છે મારી ચેનલમાં। કરીબું વેલકમ। કેમ છો બધા? મજામાં છો? સોફ્ટ, સ્પોન્જી, જાળીદાર અને મોઢામાં મૂકતા જ ચાવવાની જરૂર ના પડે તેવા આજે આપણે બનાવશું સૂજીના સેન્ડવિચ ઢોકળા। તો ચાલે આપણે રેસીપીની શરૂઆત કરીએ। સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવશું। તેના માટે ગ્રાઇન્ડર જાર લઈ લઈશું। તેમાં આપણે થોડીક શીંગો નાખશું અને થોડીક કોથમીરી નાખશું અને અડધું લીંબુ નીચવી લઈશું। હવે તેમાં 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ખાંડ નાખશું અને તેમાં 1 લીલું મરચું નાખશું। હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખશું, ઢાંકણા વડે બંધ કરી નાખશું અને ગ્રાઇન્ડ કરી નાખશું। તો આપણી આ ગ્રીન ચટણી તૈયાર છે। તો હવે આપણે તેને એક વાડકીમાં કાઢી લઈશું। આ રીતના બનાવશો ને તો પહેલી વારમાં બી તમારા સૂજીના સેન્ડવિચ ઢોકળા પરફેક્ટ બનશે। તો આપણી આ ગ્રીન ચટણી તૈયાર છે। તો તેને આપણે સાઈડમાં રાખી લઈશું। એક તપેલામાં કાંઠો રાખી દઈશું અને પાણી લઈ લઈશું અને પાણીને ગરમ કરવા વસ્તી ગેસ ઉપર રાખી લઈશું। હવે એક મોટો વાટકો લઈ લઈશું અને તેમાં 1 કપ સૂજી અને વજનમાં જોઈએ તો 200 ગ્રામ સૂજી છે તે લઈ લઈશું અને તેમાં અડધો કપ દહીં નાખશું। હવે દહીંવાળો જે કપ છે એમાં આપણે થોડુંક પાણી લઈ લઈશું અને તે પાણી સાઈડમાં રાખી લઈશું। આગળ આપણે તે પાણી યુઝ કરશું। હવે તેમાં 1 ચમચી આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખશું અને થોડુંક લીંબુ નીચવી લઈશું। સૂજીના સેન્ડવિચ ઢોકળા તમે પણ ઘરે બનાવજો અને અમને કોમેન્ટમાં કહેજો કે કેવા બન્યા છે। હવે તેમાં આપણે 1 ચમચી સુગર નાખશું, ખાંડ નાખશું અને 1 ચમચી જેટલી કસૂરી મેથી લઈને તેમાં ક્રશ કરીને નાખશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખશું। હવે સૂજીમાં જે બધા મસાલા નાખ્યા છે તે મિક્સ કરી લઈશું અને આપણે જે કપમાં પાણી લીધેલું તે પાણી થોડું થોડું નાખતા જઈશું ને આપણે ઢીલું પણ નહીં અને પતલું પણ નહીં, જાડું પણ નહીં તેવું આપણે એક ખીરું તૈયાર કરશું સૂજીનું। વિડીયોની એન્ડમાં એક સિક્રેટ ટિપ્સ જણાવીશ જેનાથી તમારા પણ સૂજીના સેન્ડવિચ ઢોકળા સોફ્ટ, જાળીદાર અને સ્પોન્જી બનશે। તો તમે વિડીયો સાથે બની રહેજો। હવે સૂજીના આ ખીરામાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને 2 ચમચી તેલ નાખશું અને આ ખીરાને સારી રીતના મિક્સ કરી લેશું। તો હવે આ સૂજીનું ખીરું તૈયાર છે। તો હવે આપણે તેને 3 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। હવે 2 વાટકી લઈ લઈશું અને તેમાં આપણે સૂજીનું બેટર નાખીને 3 ભાગ કરી લઈશું। 2 ભાગ સરખા રાખવાના છે અને એક ભાગમાં થોડુંક ઓછું ખીરું લેવાનું છે સૂજીનું, જે તમને હું આગળ કહીશ કે કેમ ઓછું લીધું છે। હવે જે વાડકીમાં જરાક સૂજીનું ખીરું ઓછું છે તેમાં આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી તેની આપણે 2 ચમચી કે 3 ચમચી તેમાં નાખશું અને સારી રીતના મિક્સ કરી લઈશું। તો આપણું આ ગ્રીન કલરની ચટણીવાળું સૂજીનું ખીરું તૈયાર છે। તો હવે આપણે તેને સાઈડમાં રાખી લઈશું। હવે આગળની પ્રોસેસ શરૂ કરીએ। સૂજીના સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે મેં આવા એક મોલ્ડનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે આવું મોલ્ડ ના હોય તો તમે થાળીનો બી ઉપયોગ કરી શકો છો। હવે તેમાં 1 ચમચી જેટલું તેલ નાખીને ચારે બાજુ તેલને સ્પ્રેડ કરી લઈશું। હવે આપણે જે ખીરું તૈયાર કર્યું હતું પહેલા ભાગનું પોષણ, તે આપણે પહેલા ભાગનું ખીરું લઈ લઈશું સૂજીનું અને તેમાં 1 ચમચી ઈનો નાખશું અને તેની ઉપર થોડુંક પાણી નાખીને સારી રીતના મિક્સ કરી લઈશું। તો આપણું આ ખીરું તૈયાર છે। તો હવે આપણે આ ખીરાને મોલ્ડમાં નાખી દઈશું। મોલ્ડમાં સૂજીનું ખીરું પાથરી લીધા પછી આપણે આ ખીરાને બાફાવસ્તી જે પાણી ગરમ કરવા રાખ્યું હતું તેમાં રાખી દઈશું અને 5 મિનિટ માટે બાફી લઈશું। 5 મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈશું। સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બાફવાના છે। તો આ બફાઈને તૈયાર છે 5 મિનિટ પછી। તો હવે તેને તપેલામાંથી કાઢી લઈશું અને જે બીજા ભાગનું પોષણ છે ગ્રીન કલરની ચટણીવાળું તે આપણે લઈ લઈશું। હવે તેમાં આપણે 1 ચમચી ઈનો નાખશું અને તેની ઉપર થોડુંક પાણી નાખીને સારી રીતના મિક્સ કરી લઈશું।
ઈનો ખીરામાં સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણું ગ્રીન કલરની ચટણીવાળું ખીરું તૈયાર છે. તો તેને પણ આપણે સૂજીના ઢોકળા ઉપર નાખીને સારી રીતના પાથરી લઈશું. આ ખીરું સારી રીતના પથરાઈ ગયું છે. તો હવે તેને આપણે 5 મિનિટ માટે બાફવા રાખી લઈશું ઢાંકીને. 5 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો આ પણ બફાઈ ગયું છે. તો હવે તેને આપણે તપેલામાંથી કાઢીને નીચે રાખી લઈશું. હવે જે છેલ્લું સૂજીનું ખીરું બચ્યું હતું ત્રીજું પોષણવાળું, તેમાં આપણે 1 ચમચી ઈનો નાખીશું. તેની ઉપર જરીક પાણી નાખીશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા પછી જે ગ્રીન કલરના ઢોકળા છે તેની ઉપર આ ખીરું પાથરી લઈશું. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે 3 ભાગ પાડ્યા હતા એમાંથી 2 ભાગ વ્હાઈટ રાખવાના છે, ધોળા રાખવાના છે અને એક ભાગમાં આપણે ગ્રીન ચટણી ઉમેરવાની છે. તો આ પાથરીને તૈયાર છે. તો હવે તેને આપણે 10 મિનિટ વસ્તી ઢાંકીને બાફી લઈશું. 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું. હવે આ સેન્ડવિચ ઢોકળાની વચમાં એક ટૂથપીક નાખીશું. તો તમે જોશો કે ટૂથપીક ક્લીન નીકળી છે. તો આપણા આ સૂજી સેન્ડવિચ ઢોકળા તૈયાર છે. તો હવે ગેસનો ફ્લેમ બંધ કરી નાખીશું અને તેને તપેલામાંથી કાઢી લઈશું અને તેને ઠંડા કરવા વસ્તી રાખી દઈશું. હવે આ સૂજી સેન્ડવિચના ઢોકળા ઉપર નાખવા માટે વઘાર તૈયાર કરી લઈશું. તો ગેસ ઉપર આપણે એક ફ્રાય પેન ગરમ કરવા રાખી દઈશું અને તેમાં 2 મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં 2 ચમચી રાઈ નાખીશું અને 2 ચમચી તલ નાખીશું. તલ અને રાઈ ફૂટી ગયા પછી થોડાક મીઠા લીમડાના પાન નાખીશું અને તેને આપણે હલાવી લઈશું. હવે તેમાં આપણે 2 લીલા મરચાં નાખીશું અને હલાવી લઈશું. તો આપણો આ વઘાર તૈયાર છે. તો ગેસનો ફ્લેમ બંધ કરી નાખીશું અને આ વઘારને સાઈડમાં રાખી લઈશું. આપણા સૂજીના સેન્ડવિચ ઢોકળા થોડાક ઠંડા થઈ ગયા છે. તો તેને ચપ્પા વડે સાઈડમાંથી આપણે તેને છૂટા પાડી લઈશું. હવે આ સૂજી સેન્ડવિચ ઢોકળાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. જેવો સારી રીતના મોલ્ડમાંથી નીકળી ગયા છે. વાવ, કેવા ફાઇન બન્યા છે આપણા સૂજીના સેન્ડવિચ ઢોકળા. જોયા કેવા સોફ્ટ ને જાળીદાર બન્યા છે. સૂજીના સેન્ડવિચ ઢોકળાને આપણે કાપી લઈશું. અહીંયા મેં ચોરસ આકારમાં કાપ્યા છે અને આગળ હું તમને દેખાડીશ કે મેં ત્રિકોણ આકારમાં પણ કાપ્યા છે. સૂજીના સેન્ડવિચ ઢોકળા કપાઈ ગયા પછી એક હું તમને સૂજીનું સેન્ડવિચ ઢોકળું દેખાડીશ કે જો કેવું ફાઇન બન્યું છે, જો જાળીદાર અને સોફ્ટ બન્યું છે. તો હવે આ સેન્ડવિચના ઢોકળા ઉપર આપણે જે વઘાર તૈયાર કર્યો હતો તે વઘારને આપણે સૂજીના સેન્ડવિચ ઢોકળા ઉપર પાથરી લઈશું. હવે હું તમને સિક્રેટ ટિપ્સ કહીશ. સિક્રેટ ટિપ્સ એ છે કે સૂજીનું ખીરું બનાવવા માટે આપણે તેને છે ને 5 કે 10 કે 15 મિનિટ માટે રેસ્ટ આપવાની જરૂર નથી. આપણે તેને તરત જ ઢોકળા બનાવવાના છે. આ એક સિક્રેટ ટિપ્સ છે. તમને મારી આજની સૂજી સેન્ડવિચ ઢોકળાની રેસીપી કેવી લાગી? તમને ગમી હોય તો લાઈક કરી દેજો અને સગા સંબંધીઓને શેર બી કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હવે આ સૂજી સેન્ડવિચ ઢોકળાને ત્રિકોણમાં બી કાપી નાખશું. તો આપણા તૈયાર છે સૂજી સેન્ડવિચ ઢોકળા. ખાઓ અને એન્જોય કરો. સૂજીના સેન્ડવિચ ઢોકળા બહુ જ ફાઇન બન્યા છે. તો ચાલો હું જાઉં છું. બાય બાય. ફરીથી મળશું નવી રેસીપી સાથે. ક્વાહેરી. એન્જોય.